ગાંધીનગર સેક્ટર 24 દુષ્કર્મને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોપી પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। પગમાં ગોળી વાગતા હાલ આરોપીને સારવાર માટે ખસેડાયો છે। અતિ મહત્વની બાબત છે કે 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જે બાદ સતત પોલીસ પર સવાલો થયા હતા। આ વચ્ચે ફાયરિંગ કરવામાં આવતા પોલીસ જિંદાબાદના નારા લાગ્યા છે। નમસ્કાર મિત્રો, ગાંધીનગર પોલીસ જિંદાબાદ જિંદાબાદ નારા કેમ લાગી રહ્યા છે? તમને સેક્ટર 24 નો દુષ્કર્મ કેસ યાદ હશે। 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચરવામાં આવે છે। એ બાળકી લઘુશંકા માટે જાય છે અને આ સમય દરમિયાન તકનો લાભ લઈ આ નરાધમ તેની સાથે દુષ્કર્મ આચરે છે। એ માસૂમને શું ખબર પડે ત્યારબાદ હોસ્પિટલ જતા સમગ્ર માહિતી સામે આવે છે અને આરોપી કોણ છે સવાલ હતો અને પોલીસ શું કરી રહી છે એ પણ મોટો સવાલ હતો। જો કે અમુક દિવસ બાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે, સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવે છે। મૂળ બિહારનો છે, સેક્ટર 25માં અમૂલ ડેરીમાં કામ કરતો હતો તેવી પણ માહિતી સામે આવી છે અને તેને લઈને જઈ રહ્યા હતા। આ સમય દરમિયાન પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશિશ કરતા તેના પર ફાયરિંગ થયું છે, પગમાં ગોળી વાગી છે। સાંભળો એ દ્રશ્યો જે પોલીસ જિંદાબાદ જિંદાબાદના નારા લાગ્યા અને ત્યારબાદ એ નરાધમ શું કહે છે એ પણ સાંભળો। थैंक यू मैडम, थैंक यू साहब। बताया ये कुत्ता नहीं लिया कोई। धन्यवाद साहेब, खूब खूब आभार તમારો આ મુજરીમને પકડ્યા તમે। ગાંધીનગર પોલીસ જિંદાબાદ જિંદાબાદ जिंदाबाद 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 गांधीनगर पुलिस जिंदाबाद गांधीनगर पुलिस जिंदाबाद। बोलो बोलो जिंदाबाद जिंदाबाद बोलो माफी मांगते हैं, गलती है। आएगा वापिस नहीं आवेगा, नहीं आवेगा बिहार से, नहीं आवेगा, नहीं आवेगा, अहमदाबाद नहीं आवेगा। આપણે સાંભળ્યું કે લોકોએ નારા લગાવ્યા અને બીજી તરફ એ આરોપી નરાધમ શું કહી રહ્યો છે। લતા દેસાઈ પીઆઈ છે સેક્ટર 21ના, તેના દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, તેમાં પગમાં ગોળી વાગી છે। તમે જુઓ કે આ પ્રકારની ઘટના બને, લોકો પોલીસને જે નજરે જોતા હોય એ નજરમાં ફરક પડતો હોય છે। લોકોને એવું લાગતું હોય છે કે બદલો લીધો, ગોળી મારી, ખૂબ સારું કામ કર્યું ને આ જ કારણોસર લોકો ખુશ થઈને જિંદાબાદ જિંદાબાદના નારા પણ લગાવી દેતા હોય છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। એને ગોળી વાગી એ સમાચાર નથી, સમાચાર એ છે કે 5 વર્ષની બાળકી પર, માસૂમ પર જેને દુષ્કર્મ આચર્યું હતું એ પકડાઈ ચૂક્યો છે। જોઈએ આવનાર દિવસમાં શું વધુ સમાચાર સામે આવે છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।
આ વિડીયો એ લોકો સુધી પહોંચાડજો જેમને ખબર નથી આવી પણ ઘટના બની છે. ધન્યવાદ.